હા, રામ રામ ખેડૂત મિત્રો. ઓમકાર પ્રાકૃતિક ફાર્મ, ગામ દહીંસરા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. ખેડૂત મિત્રો, આજે તારીખ છે 20 તારીખ 11મો મહિનો 2024 બુધવાર. ને મેં જીરાનું બીજા મૃતનો પટ આપી અને વાવેતર કરવાના છીએ. પાયાના ખાતરમાં કિસાન માઇક્રોબ્સનું ખાતર છે એ આપવાના છીએ. એમાં ટ્રાઇકોડર્મા વિરડી, સુડોમોનાસ, કાળી ફૂગ, સફેદ ફૂગ, તેમજ દરિયાઈ શેવાળ, અને સાથે પટમાં ભસ્મ છે, આમાં ખાટી સાઈઝ છે, આમાં બીજા મૃતનું દ્રાવણ છે, એનો પટ આપી અને વાવેતર કરવાનું છે. ધરતી માતાનું પૂજન કરીને પછી વાવેતર કરવાનું છે. અહીંયા ધરતી માતાનું પૂજન કરી વાળ્યું છે અને આમાં બીજા મૃતનો પટ આપવાનું ચાલુ છે. બસ નહીં હોય પછી આમ ભેરવી નખાય. લઉં શેરી રાખનો પટ મારવાનો છે, સાસનો પટ મારવાનો છે. સાસ નાખી દેતો પછી માથા ટીગડે રાખ. એ તો હુકી નખાય. બીજા મૃતનો પટ આપવાથી એક તો ઉગાવો સારો લેશે અને મજબૂત મૂળમાંથી ઉગે છે, મૂળની લંબાઈ વધે છે. અને રાસાયણિકનો પટ માર્યું તો એમાં મૂળની લંબાઈ એટલી બધી વધતી નથી. આમાં પ્રાકૃતિકમાં ગાયનું, દેશી ગાયનું છાણ હોય, ગૌમૂત્ર હોય, અને આપણે માટી થોડીક નાખીએ, ચૂનો નાખીએ, એનાથી બધા પોષક તત્વો એને મૂળમાં જ મળી રહેશે. એટલે મૂળની લંબાઈ ઝડપથી અને સારી વધે છે. તો દરેક મિત્રોએ વાવેતર કરો તો શેણા, ઘઉં, જીરું, બીજા મૃતનો પટ જરૂરથી મારજો. હવે રાખ નાખી દે મારી ભેરવી નહીં. આ ભસ્મ છે, આ ભસ્મનો પણ પટ આપવામાં આવે છે. એ ભસ્મનો પટ આપવાથી એને જમીનજન્ય ફૂગ હોય, કોઈ જીવાત હોય તો એને ઝડપથી એને નુકસાન નથી કરતા, એને અડતા જ નથી. સાસ આપવાથી એને ફૂગ નથી લાગતી મૂળથી જ. તો એ આ બધી ઝીણી ઝીણી વસ્તુ છે પણ ખૂબ જ અગત્યની છે.
એનું આપણને પરિણામ અવશ્ય મળે છે. થોડાક પાછા ઉભા રહી આવે. હા અને પાયાના ખાતરમાં કિસાન માઇક્રોબ છે એ પણ આપવાનું છે. હાલનું ચડાવે હે લાવો ફોન લાવો. આપ જોઈ શકો છો જીરાને પટ મારીને તૈયાર કરી વાળ્યું છે. હવે સુકાય એટલે વાવેતર કરવાનું છે, છાંટીને વાવવાનું છે, ઉતાવળા નાખીને અહીંથી